જંગલમાં આગ લાગવી માત્ર એક ઘટના નથી, તે સમગ્ર પર્યાવરણ અને વન્યજીવન માટે એલાર્મ સમાન છે. ખાસ કરીને જ્યાં સિંહોનું નિવાસ સ્થાન હોય એવા વિસ્તારમાં આગ લાગવી અનેક શંકાઓ અને ચિંતા ઊભી કરે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સિંજડ વિસ્તારમાં લાગેલી આગે પણ આવા જ સવાલો ઊભા કર્યા છે. આ વિસ્તાર સિંહોના સંવેદનશીલ ઝોન તરીકે ઓળખાય છે અને અહીં અચાનક આગ લાગવી સામાન્ય બાબત નથી. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સાવરકુંડલાના સેંજર વિસ્તારમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ જંગલના એક ભાગમાં ફેલાઈ હતી, પરંતુ તેની વ્યાપકતા અને નુકસાન અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. મહત્વનો સવાલ એ છે કે આગ લાગી કેવી રીતે. સામાન્ય રીતે ઉનાળાની તીવ્ર ગરમી અથવા સૂકા પાનના ઘર્ષણથી દાવાનળ સર્જાતા હોય છે, પરંતુ હાલ એવી અતિશય ગરમી નથી કે સ્વાભાવિક રીતે આગ ભભૂકી ઉઠે. તો શું આ માનવ સર્જિત ઘટના હોઈ શકે? શું કોઈ બેદરકારી કે ઇરાદાપૂર્વક કરાયેલા કૃત્ય હોઈ શકે? આ સવાલોના જવાબ હાલ તપાસ બાદ જ સામે આવશે. આ વિસ્તાર સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ માટે મહત્વપૂર્ણ છે. અગાઉ પણ વન્ય પ્રાણીઓ રસ્તા પર આવી જતા અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. હવે આગ જેવી ઘટના પણ વન્યજીવોની સુરક્ષા અંગે ચિંતા વધુ જાગૃત કરે છે. જો આગ વધુ ફેલાઈ હોત તો ગંભીર જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં. ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી છે અને આગના ચોક્કસ કારણો જાણવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. સત્તાવાર માહિતી સામે આવ્યા પછી સ્પષ્ટ થશે કે આ કુદરતી ઘટના હતી કે માનવ સર્જિત. પરંતુ આવી સંવેદનશીલ જગ્યાએ આગ લાગવી તંત્ર માટે ચેતવણી સમાન છે અને આગાહી તંત્ર વધુ મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવે છે. હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું ખુલાસો થાય છે અને વન વિભાગ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા શું પગલાં લે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.